ધીમે ધીમે. એટલે તો હું કહેતો તો સાહેબ ને સાહેબ મને સમજાવો તમે બોલો. કઈ નહીં મમ્મીને કીધું ને હવે તમે લગાવી આપો મને ધીમે ધીમે. લાવ લગાવ. પપ્પા ધીમેથી હો. હા બધા તું મને બહુ લાડે કોઈ એ બધા તને પપ્પા તમને ખબર ડોક્ટરે કશું કીધું તું તમને? મને આવજ નથી તને શું કીધું? નહીં આવવા દીધા તમને ખબર કે શાના માટે નહીં આવવા દીધા? હા બોલ. તમે પીધું તો પછી આવવા દે તમને? હું તમારી લાડલી છું ને. હા બોલ. 2 દિવસ પછી જવાનું દવાખાને. હા બેટા આપણે જઈએ. અને રાતે આપણે ખબર ડોક્ટર પાસે જવાનું હતું પણ પૈસા નતા. પૈસા કેમ નતા? કારણ કે તમે પોતાની આખી કમાણી શું વાપરી જાઓ દારૂની અંદર, તો ઘરે પણ કઈ વસ્તુ હોતી નહીં. તો પપ્પા જો તમે તમારી કમાણી આ દારૂની જગ્યાએ સારી વસ્તુ માટે વાપરતા હોય તો સારું. તો આજે હું આટલું બળી, આ તો ભગવાનની મહેરબાની કે હું થોડીક જ બળી હતી, તો એટલે શું થોડું આમ માપનું રહ્યું. પણ જો કદાચ વધારે કંઈ થયું હોત તો શું કરતા આપણે? સાચી વાત બેટા છે. ચલો આપણે ડોક્ટર જોડે જઈએ બતાય બીજા દિવસ આવી ગયા તમે? હા કેવું છે તમારી છોકરી? સારું છે બહુ જ સારું સારું છે. ફરતી બતાવવાનું કીધું તો. હા સાહેબ. સારું ચલો બતાવી દો. સાહેબ મારી દીકરી આવી ગઈ, બહુ સારું થઈ ગયું સાહેબ. શું વાત છે આજે સાદા? હા સાહેબ. આજે તો બહુ મસ્ત પેલી મલમ હતી ને બહુ જ સારી હતી. 2 ટાઈમ લગાવે ને હા 2 ટાઈમ. બરાબર. ત્યારે પહેલા કરતા સારું છે. હા બરાબર. એ મલમ ચાલુ રાખજો, વાંધો નહીં, આ પતી જશે. બરાબર. તમે આજે પીધું નથી ને? ના સાહેબ આજ નહીં લીધું સાહેબ. બરાબર. 2 પૈસા બચાવો અને છોકરીની તબિયત સાચવી. બરાબર. હા સાહેબ મારી માટે દીકરી દીકરો એક સમાન છે. હું મારી દીકરીને દીકરા જેવી રીતના રાખું છું. અને આજ પછી જે સાહેબ તમે કીધું કે હળદર નહીં ચોરવાની, તો હું હવે આવું કોઈ દી પણ ભૂલ નહીં કરું સાહેબ. હળદર લગાવી ને તો બળતરા થાય. એના કરતાં આપણે છે ને પાણી રેડી અને તેલ હોય ને એ આપણે લગાવવાનું, તો એનાથી રાહત રહે આવા સમયે. બરાબર. ને હળદર બેન તમારે હળદર થોડી ઉપર રાખવાની, તમારા ઘરવાળા લઈને આલે ફરી જતા. એ તો સારું થયું હળદર હતી, મરચું લગાવી દીધું હતું. હા સાહેબ પણ હવે મને ખબર પડે ને, જ્યાં સુધી મારા બુદ્ધિ નથી ખબર નથી પડતી ત્યાં સુધી સાહેબ મેં લગાવી. હવેથી બંધ સાહેબ. હવે મારામાં જ્ઞાન આવી ગયું સાહેબ. હવે હું 2 પૈસા કમાઈશ. બહુ સરસ. 2 દિવસમાં સારું બધું હા, સાહેબ. જ્ઞાન આવી ગયું.